લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ધ્રાંગધ્રા સિટી પોલીસ તાજિયા નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ગામના વેપારીઓ અને હિન્દુ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવવા કરી અપીલ. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સોશિયલ મીડિયાના મેસેજ અથવા ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જેડી પુરોહિત, ધ્રાંગધ્રા શહેરના ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આગામી 6 જુલાઈના રોજ તાજિયા કાઢવામાં આવનાર હોવાથી શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો સહિત શહેરના વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ ઉજવે તેવી ધ્રાંગધ્રા સિટી પોલીસ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મીટિંગ બોલાવીને માહિતગાર કર્યા હતા અને તહેવાર ઉજવણીના ભાગરૂપે સોશિયલ મીડિયામાં થતી પોસ્ટ વિશે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ ખોટી અફવા ફેલાવી નહીં, તેમજ આવી કોઈ માહિતી મળે તો પોલીસ અધિકારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.